પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાનો ઉપલેટામાં રોડ શો। મનસુખ માંડવિયાને સાફો પહેરાવી કુમકુમ તિલક કરી કરાયું સ્વાગત। ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉમટ્યા। રોડ શોમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા પણ રોડ શોમાં જોડાયા। મનસુખ માંડવિયાએ ખુલ્લી બોલેરોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું। પોરબંદર લોકસભા ઉમેદવારના રોડ શોમાં મોટી સંખ્યામાં જોડાયેલ મહિલાઓમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ। ઠેર ઠેર દરેક સંસ્થાઓ અને સમાજ દ્વારા મનસુખ માંડવિયાનું કરાયું સ્વાગત। ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોકથી શરૂ થયેલ રોડ શો શહેરના મુખ્ય માર્ગ, રાજમાર્ગ, બાપુના બાવલા ચોક, ગાંધી ચોક, જીકરિયા ચોક થઈને નટવર રોડ પર નીકળી નાગનાથ ચોક ખાતે સમાપન થયું। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। રિપોર્ટ જગમા સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજે વિશાળ પ્રકારનો રોડ શો યોજાયો હતો, ત્યારે હું જોતા આજ એટલી આનંદ થાય કે સ્વયંભૂ હું સમજું તો 33-34 સમાજ તો મેં મારી આંખે જોયેલા કે હરેક ચોકની અંદર 100 લોકો, હરેક સમાજ મનસુખભાઈનું સ્વાગત કરે। હરેક ઉદ્યોગપતિઓ, ડૉક્ટરો, વકીલો, હરેક સંસ્થા, હરેક સમાજ કે સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીનો એક માહોલ કે યુવાનો, નવા મતદારો, રોડ શોની અંદર હરેક લોકોની અંદર એક ઉત્સાહ મળ્યો કે નરેન્દ્રભાઈને દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય ત્યારે મનસુખભાઈ માટે અભિવાદન ઝીલવા માટે હરેક આગેવાનો પણ આવતા હોય। અને આ ભારતીય જનતા પાર્ટીનો માહોલ જોતાં એવું લાગ્યું કે મનસુખભાઈ 7,51,000ની લીડેથીને જીતે એવો માહોલ સાથેનો રોડ શો ઉપલેટાની અંદર યોજાયો હતો। અને ભારતીય જનતા પાર્ટીના હરેક સમાજની અંદર એક અનેરો ઉત્સાહ અને આનંદ, દિવાળી જેવો તહેવાર ફટાકડા ફોડી અને લોકોએ રોડ શો ઉજવ્યો હતો। જે રીતે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાનું પોરબંદર લોકસભામાં નામ ડિક્લેર થયું ઉમેદવાર તરીકે, ત્યારથી આખી લોકસભામાં ઉત્સવ જેવો માહોલ છે। એનું કારણ એ છે કે આ લોકસભાને પહેલીવાર કેન્દ્રના મંત્રી મળે છે। અને અત્યારે છેલ્લે અમારા ધોરાજી, કુતિયાણા, રાણાવાવ અને આજે અમારો ઉપલેટામાં રોડ શો છે,
આજે જાણે ભવ્ય શોભાયાત્રા નીકળવાની હોય, આખું ઉપલેટા શહેર ભાઈઓ બહેનો ઉદ્યોગપતિઓ વેપારીઓ મનસુખભાઈને વધાવવા તત્પર થયા હોય એવો માહોલ ઊભો થયો છે. અને આ માહોલ જ એવું બતાવે છે કે મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભાની સીટ ઉપર 5,51,000 ઉપર મતથી વિજય થશે. કેવો ઉત્સાહ છે અને કઈ રીતના લોકો કઈ બાબત ઉપર વોટિંગ કરશે? જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા છે, ત્યારથી લોકોમાં એક જ ઉત્સાહ છે કે વિકાસ વિકાસ અને વિકાસ. ભારતીય જનતા પાર્ટી પાસે એક જ મંત્ર છે કે વિકાસ. આઝાદી પહેલાં અને આઝાદી પછીથી 70 વર્ષમાં જે રીતે કોંગ્રેસે આ દેશને નીચોવી નાખ્યો અને અત્યારે દેશમાં જેવો માહોલ ઊભો થયો છે, ભારત દેશની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યો છે, એનો ઉત્સાહ અને આનંદ છે. લોકો વિકાસને મત આપશે, લોકો મનસુખભાઈ માંડવિયાને મત આપશે, લોકો ભાજપને મત આપશે. સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું અસર કરી શકે છે? લોકશાહીની અંદર આંદોલનો થતા હોય અને આંદોલનની વ્યવસ્થાની ભાગ હોતો હોય છે, પણ અમને આનંદ એ રીતનો છે, એટલો આનંદ છે કે કાલે મોદી સાહેબની સભામાં એક ક્ષત્રિય સમાજે મોદી સાહેબને આવકારવા માટે એણે બધી જ વ્યવસ્થા ઊભી રાખી છે. અને આ જોતાં અમને લાગે છે કે અત્યારે રાજપૂત સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપશે. જનતાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દીકરીઓ આવીને કુમકુમ તિલક કરી રહી છે. મોટી ઉંમરની માતાઓ ઓવારણા લઈને અમને આશીર્વાદ આપી રહી છે. આ સિટી અને વિસ્તારના યુવાનો ઉત્સાહભેર થનગનાટ સાથે પોતે આ યાત્રાની અંદર જોડાયા છે. આ સઘળો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજી પ્રત્યેની શ્રદ્ધા દેખાડે છે. હું એટલું ચોક્કસ મારા 1 મહિનાના પ્રવાસના આધારે કહીશ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં 1 સીટ ભાજપ જીતી ચૂક્યું છે. 25માંથી 25 સીટ ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધુથી મતોથી જીતશે. 370થી વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે આવશે અને 400થી વધારે સીટો સાથે મોદીજીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. ચાલો, ધન્યવાદ.